છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વરસાદી ઝાપટા પડવાની આગાહી હતી અને ઊંઝામાં પણ આ હાર્વેસ્ટિંગ સિઝન હોવાથી ખેડૂતો મોટી સંખ્યામાં માલ લઈને આવે છે. સોમવારે તો કહેવાય ને કે રેકોર્ડ બ્રેક ઊંઝા બજારમાં લગભગ બધી જણસીઓ જોઈએ જીરું 50,000 બોરી, વરિયાળી 20,000 બોરી અને અજમો, સુવા બધી જ આઈટમો મેળવીને લગભગ 1,00,000 બોરી જેટલી આવક હતી. અને આટલો મોટો માલ હોય અને એની વ્યવસ્થા કરવી પણ અઘરી પડે એટલે અમે સોમવારથી જ જાહેરાત કરતા હતા કે મંગળવારે વરસાદની આગાહી છે, માટે બધાએ અગમચેતીના ભાગરૂપે માલ ઓછો લાવવો અથવા તો એકાદ બે દિવસ રહીને વેચવા આવવું. અને વેપારીઓ પણ અમારા સજાગ હતા. એપીએમસી પણ ગઈકાલે જ્યારે વરસાદની આગાહી હતી તો અર્લી મોર્નિંગ સવારથી જ હરાજી એકાદ કલાક વહેલા ચાલુ કરી અને બપોરે 12 વાગ્યા હરાજી બંધ થાય એના બદલે અમે હરાજી પણ કન્ટિન્યુઅસ ચાલુ રાખી અને 1:30 વાગ્યા સુધીમાં હરાજીનું મોટાભાગનું કામ પૂરું કરી દીધું. કેટલાક ભાગમાં વરિયાળીનું કામ બાકી હતી હરાજી, એ અમે ઢોકી દીધું બધો માલ. વેપારીઓએ પણ જે માલનું તોલ નહોતું થયું એ માલ એડવાન્સમાં તાડપત્રીથી ઢોકીને રાખ્યો હતો. પણ કાલે વાવાઝોડું ખૂબ જ હતું, ક્યાંક કોઈ જગ્યાએ માલ તાડપત્રી ઉડી હોય અને ક્યાંક નાનું મોટું નુકસાન થયું હશે, પણ આટલું વધારે વાવાઝોડું વરસાદ હોવા છતાં પણ અગમચેતીના લીધે ક્યાંય મોટો બગાડ કે એવું થયું નથી. જે ખેડૂતોને માલ એમનો વેચાયા વગરનો હતો એ ખેડૂતો રોકાયા હતા, તો એમના માટે પણ રાત્રે લગભગ 1200-1500 વેપારી માટે અમે અહીંયા આગળ જમવાની ને રહેવાની સગવડ કરી દીધી હતી. આ રીતે કેવી રીતે ખેડૂતને એનો માલનો ખોટો પારદર્શક ભાવ મળે, ક્યાંય ખેડૂત લૂંટાય નહીં, ખેડૂતનો માલ બગડે નહીં, એની પૂરેપૂરી વ્યવસ્થા અમે કરી હતી. આજે પણ જે માલ ખૂબ જ માલની આવક લાગતી હતી એટલે અમે આજે અગાઉના દિવસનો જે માલ હતો એનો નિરાકરણ થઈ શકે એટલા માટે એનો સગવડ સચવાય એટલા માટે હરાજી સવારમાં બંધ રાખી. જે માલ કાલના હતા એને જ અમે પ્રાધાન્ય આપી અને એના બધાનું સગવડ કરવાનું વિચાર્યું છે.